રામ કબીર કાકા ભજનની શરૂઆત કરીએ. સૌને રામ કબીર. साईं की नगरिया जाना है रे बंदे, साईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे, जग नहीं अपना बे गाना है रे बंदे, जाना है रे बंदे, जाना है रे बंदे, साईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे, पत्ता टूटा डारी से ले गई पवन उड़ाए, अब के बिछुरे ना मिले दूर पड़े हैं जाए, माली आवत देख के कलियां करे पुकार, फूले फूले चुन लिए काल हमारी बार, साईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे, चलती चाकी देख के दिया कबीरा रोए, दोई पाटन के बीच में साबुत बचा न कोई, लूट सके तो लूट ले सत्य नाम की लूट, पाछे फिर पछताओगे जब प्राण जाएंगे छूट, साईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे, माली कहे कुम्हार से तू क्या रोंदे मोय, माटी कहे कुम्हार से तू क्या रोंदे मोय, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी तो, लकड़ी कहे लोहार से तू क्या जा रे मोहे, एक दिन ऐसा आएगा मैं जारूंगी तो है, साईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे, जाको राखे साइया मार सके ना कोई, जाको राखे साइया मार सके ना कोई, बाल न बाका करी सके जो जग बैरी हो, बाल न बाका करी सके जो जग बैरी हो, कबीरा सोया क्या करे जागोर जपो मुरारी, कबीरा सोया क्या करे जागोर जपो मुरारी, एक दिन है सोमना एक दिन है सोमना लंबे पांव पसारे, साईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे, कोई नहीं अपना बे गाना है रे बंदे, जाना है रे बंदे, जाना है रे बंदे. राम कबीर. Thank you very much. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મા રામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ
અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. સાંઈ કા નગરિયા જાના હે રે બંદે કાર્યક્રમની શરૂઆતનું આ સુંદર કબીર ભજન માનનીય શ્રીમાન મધુસૂદનભાઈ ભક્તે ફિનિક્સ એરિઝોનાથી સંભળાવી વાતાવરણને કબીરમય અને ભાવવિભોર બનાવ્યું તે બદલ સમાજ આપનો આભારી છે. થેન્ક યુ મધુભાઈ. હવે આજે આપણે આપણું વતન ભારત અને આપણા ગુજરાતના પનોતા પુત્ર સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ, ભારતના ઘડવૈયા અને લોખંડી પુરુષની 150મી જન્મજયંતિ વર્ષ આખા વિશ્વમાં ઉજવે તેવો નિસ્વાર્થ દેશભક્તિ ભાવ લઈને અમદાવાદથી નીકળેલ માનનીય શ્રીમાન દર્શનભાઈ પટેલ હાલમાં આખા અમેરિકામાં સરદાર યાત્રાથી સર્વે અમેરિકન ભારતીયોને જોડવાનો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. સરદારશ્રી વિશે વાંચન, ચર્ચા, તેમના અન્ય કાર્યક્રમોથી આજે ભક્ત સમાજના આ વર્ચ્યુઅલ કાર્યક્રમથી સૌને માહિતગાર કરશે. જોડાયેલ ભક્તજનોના આ જ વિષય પરના પ્રશ્નો કે અભિપ્રાયોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ આપણને સાચી સમજણ મળે છે. આજે જ્યારે આપણું ભારત પહેલગામ આતંકી હુમલા બાદ આતંકવાદનો સર્વનાશ કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આપણા વતનના જવાનો અને દેશભક્તોની પ્રભુ રક્ષા કરે, હિંમત બક્ષે તે માટે ફરીથી પ્રભુને પ્રાર્થના. આજે આપણે પણ વિશ્વ બંધુ પરિવાર દ્વારા આયોજિત સરદાર યાત્રા અને સિનિયર ફોર સરદાર કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ. ત્યારે આપણા ગુજરાતમાં કેવડિયા નજીક 597 ફૂટ વિશ્વની સૌથી ઊંચી સરદારશ્રીની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાદ તાજી થાય છે. આઝાદ ભારતના પ્રથમ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સરદાર શ્રી મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓ સાથે રહી અખંડ આઝાદ ભારતની ચળવળ પૂરી કરી દેશને અંગ્રેજોના શાસનથી મુક્તિ અપાવી. 1947માં ઉપપ્રમુખ ગૃહમંત્રી સરદારશ્રીના ભાષણના શબ્દો હતા, भारत में रहने वाले सभी लोग और उनकी संस्थाएं इस देश की एक गौरवशाली विरासत है. सभी एक खून और एक भावना से बंधे हैं. कोई भी हमें हिस्सों में बांट नहीं सकता. इस नाते मेरा सुझाव है कि हम अजनबी की तरह रहने की बजाय दोस्तों की तरह बैठकर एक साथ कानून बनाए. भारत के हित और एकजुटता से इस देश को एक नई ऊंचाइयों पर ले जा सकते हैं, जो कि अलग अलग होना एक नई मुसीबतों पर ले जाएगा. યુનાઇટેડ ઇન્ડિયાના આવા વિચારોવાળા આપણા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલે 565 રિયાસતોને એક સાથ જોડીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. તેથી જ તેમને ભારતના ઘડવૈયા તરીકે જાણીતા છીએ. તો આવો દર્શનભાઈ, ભક્ત સમાજના આ કબીર વિઝડમ કાર્યક્રમમાં આપનું ભાવભીનું સ્વાગત છે. સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના જીવન, નેતૃત્વ અને મૂલ્યોની રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ પદ્ધતિઓ દ્વારા અમને પણ માહિતગાર કરો, અમે પણ શીખીએ અને સબળ સમાજ અને નવ ભારતના નિર્માણમાં જોડો એવી અંતરથી વિનંતી કરીએ છીએ. રામ કબીર. દર્શનભાઈ, કાર્યક્રમને આગળ લઈ જાઓ. થેન્ક યુ.
દર્શનભાઈ અનમ્યુટ કરજો તમે જરા પ્લીઝ. તમે પહેલા પેલું જે શેર કર્યું છે ને તે કરી નાખો અને પછી અનમ્યુટ કરો અને પછી પાછા આવો. No, just click on the microphone icon at the bottom of your screen, please. I think we have connectivity issue probably. દર્શનભાઈ તમારા સ્ક્રીન ઉપર રિક્વેસ્ટ આવી હશે એને ઓકે કરો. Your audio hasn't connected. It is connecting now, so we'll wait. As we are having technical issues, please stay tuned. Darshan Bhai will be right back. Darshan Bhai, you still need to unmute. Darshan Bhai, you still need to unmute because we won't be able to hear audio. हाँ जी केम છો हाँ जी કેમ છો અંતે મારા મોબાઈલથી લોગિન થયું છે લેપટોપમાં ખબર નહીં ગ્લિચ આવે છે એમ આઈ ઓડિબલ Yes, you are, but I was wondering how you're going to share the screen. I will share. I have Okay, shared go one ahead. with, yeah, I have shared one file with Bhakta Sahib, so probably he can share that link once I say it. Okay. So he can just click and it's a YouTube video. Okay, so thank you very much and Ram Kabir to everyone. બધાને રામ કબીર અને દેશની માટીમાંથી તાજી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રામ કબીર. હવે આપણે જે આ 150મું વર્ષ સરદાર પટેલની જન્મ જયંતિનું જે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ત્યારે દેશના એક એવા લિજેન્ડ કે જેને દેશના કોઈ પણ વ્યક્તિને મેં જ્યારે વાત કરી ત્યારે 100માંથી લગભગ 80 જણા એવું કહેતા કે સરદાર પટેલ સાહેબને અન્યાય થયો છે અને ભૂલાવી દેવામાં આવે. વાત એક સાચી છે કે કદાચ એમને અન્યાય થઈ શક્યો હોય અથવા તો સિસ્ટમેટિકલી કદાચ
એવું કંઈક ગોઠવ્યું હોય, કોઈકની મનોદશા હોય કે ભૂલાવી દીધા, પણ ભૂલાવનારા ભૂલાવ્યા, પણ ભૂલનારા કોણ છે? હું પણ પોતે એમાં જવાબદાર હતો કે મને પોતાને જે પ્રમાણેનું જાણકારી હોવી જોઈએ નથી. અને પછી જ્યારથી મને લાગ્યું કે નહીં, આ જાણવું જશે, ત્યારથી આ 31 ઓક્ટોબરથી ચાલુ કર્યું છે જાણવાનું. અને દરરોજ કંઈકનું કંઈક નવું જાણવા મળે છે. ને એવા પુરુષની વાત કે જેણે રજવાડા તો ભેગા કર્યા, પણ એ રજવાડા ભેગા કરવાની સ્કિલ્સ 30 વર્ષ સુધી ગામડે ગામડે ફરીને ભેગી કરી, ભારતને જાણ્યું અને ભારતના લોકોને જાણ્યા, કે જેથી આઝાદી મળી એ પછી ભારતને એક કરવા માટે એમની જોડે બધી જ આવડત હતી. વિચાર તો કરો, આપણા સમાજમાં, આપણા ઘરમાં જ જો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને 5 ભાઈઓ હોય, 5 ભાભી હોય, એમના દીકરા દીકરીઓને આખો મોટો જો પરિવાર 35 જણનો પરિવાર હોય, એમાં પણ જો આપણે એકતા લાવવી હોય તો પરસેવો પડી જતો હોય છે. તો ત્યારે તો આ વખતનો સમય કે ત્યાં આગળ કોંગ્રેસના અધિવેશનો ઉપર અધિવેશન થતા અને દરેક અધિવેશનમાં કોંગ્રેસના 2 ભાગ પડતા. બ્રિટિશર્સની સામે લડવાનું, કોંગ્રેસની અંદર લડવાનું, અને એમાંથી દેશને આઝાદ કરવા સુધી પહોંચવાનું. અને આઝાદ કર્યા પછી સાહેબ એ માત્ર 1200 દિવસની આજુબાજુ જીવ્યા છે. એ 1200 દિવસનું કામકાજ જોઈ લો તો દેશને એક કર્યો, સોમનાથનું મંદિર આપ્યું, IAS સર્વિસીસને ચાલુ કરાવી, એની સાથે સાથે ઘણા બધા એવા કામ કર્યા છે, વિરાટ કામ કર્યા છે કે તે વામન કદના માણસના વિચારમાં ના આવે. એટલે જ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે 2018ની સાલમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કેવડિયા કોલોની, કે જ્યાં નર્મદા નદીનો ડેમ આવેલો છે, ત્યાં બહુ જ નયનરમ્ય સ્થાન બનાવ્યું છે. હવે જ્યારે અમેરિકાની વાત કરીએ ત્યારે એના એક આઇકોન તરીકે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, એટલે કે સ્વતંત્રતા અથવા તો આઝાદીની મૂર્તિ, એવી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દેખાય. એના કરતા 5 ગણું મોટું અંદાજિત એવું મોટું સ્ટેચ્યુ બનાવ્યું છે ભારતમાં. અને એ સ્ટેચ્યુને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. પણ ભારતની ઓળખાણ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી થાય. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યાં નામ લેવાય ત્યાં એકતાની વાત થાય, એવું પ્રયત્ન આપણે ગુજરાતના લોકો વતનીઓ કરી શકીએ, ભારતના વતનીઓ કરી શકીએ, અને ઘરે ઘરે આ સંદેશ પહોંચે, એના માટે અમારો આ નમ્ર પ્રયાસ છે. શરૂઆત અમે કરેલી, જ્યારે આ આખા મિશનની શરૂઆત કરી ત્યારે હું એકલો હતો. 3.5 વર્ષ થયા છે. હું આરટીસીમાં પણ આવેલો, કદાચ આપણે બાબુભાઈ પટેલના થ્રુ વક્તા સાહેબ જોડે પણ વાત થયેલી મારે. એ 2022ની સાલ હતી. અને આજના દિવસે અમે 150 જણનું આ કમિટેડ ટીમ છીએ, ઘણું બધું કામ કરી રહ્યા છીએ. અને તમે ગૂગલમાં ખાલી લખશો સરદાર 150 તો બધા રિઝલ્ટ આવશે. આ બધી ડિટેલ્સમાં જઈએ એની પહેલા આપણે ઝગઝોડાઈને જાગવું છે કે સરદાર પટેલ વિશે બ્રીફમાં જાણવું છે. તો એ જાણવા માટે આપણે એક વિડીયો પ્લે કરશું. ભક્તા સાહેબ, મેં તમને લિંક મોકલાવી છે, જો તમારું સ્ક્રીન શેર કરો અને તે ચાલુ થાય ત્યાં સુધી હું એક બીજું બ્રીફ આપી દઉં કે આ બધું જ અમે પ્રોફેશનલ ગાર ઉપર રાખવાને બદલે વોલેન્ટિયર્સ, સ્કૂલના છોકરાઓ, કોલેજના છોકરાઓને ટ્રેન કરીને અચીવ કરેલું છે. એટલે અમારો ખર્ચો બહુ જ મિનિમમ રહેશે અને રીચ મેક્સિમમ થાય છે. ઇવન અમે ગવર્મેન્ટ ઓફ ગુજરાતને અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પણ લખેલું છે કે જો તમારે સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવી હોય તો તમારે જે ખર્ચો કરવો હશે એના 5 ગણા ખર્ચામાં સંયુક્ત રીતે અમારો ગુજરાતી સમાજ કરવા તૈયાર છે. આપણે જોતા હઈશું કે આપણા ઘરમાં જ બાળકની પહેલી બર્થડે હોય ત્યાં તો આપણે પહેલી કાર લાવ્યા હોઈએ. ઘરના 10 વર્ષ પૂરા થાય કે ઘરના 25 વર્ષ પૂરા થાય, 50 વર્ષ, અને વડીલના 70 કે 75 વર્ષ થાય ત્યારે આપણે અલગ અલગ એના ઉજવતા હોઈએ છીએ. અને ઘણા બધા સંપ્રદાયમાં અથવા તો ઘણા બધા સમાજમાં તો ગુરુ મહારાજની 100મી જન્મ જયંતિ ધામધૂમપૂર્વક મહિનાઓ સુધી જોવામાં આવે છે અને આખું વર્ષ એની વાતો કરવામાં આવે છે. ખરેખર એ જરૂરી છે, કેમ કે જે અહેસાન કર્યા હોય આપણા ગુરુએ આપણી ઉપર, કે આપણા પૂર્વજોએ આપણી પર, એને તો યાદ કરવા જ જોઈએ. અને અહીંયા તો યાદ કરવાની સાથે સાથે બોનસમાં આપણને વર્ચ્યુઝ મળે છે. એટલે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ, એના ઉદ્ઘોષ, એના માટે સરદાર ધામ છે આપણું, સરદાર પટેલનું ધામ, એ જે ગગજીભાઈ સુતરિયા અને એમની ટીમ, તો એ ઘણું બધું કામ કરી રહ્યા છે. અમદાવાદમાં 2-3 સંસ્થાઓ છે પ્રાઇવેટ રીતે, એ લોકો પણ કામ કરે છે. અને સાથે સાથે BVM જે છે અને CVM ચારુતર વિદ્યા મંડળ, સાથે સાથે SP યુનિવર્સિટી,
કેમ કે એ તો વલ્લભ વિદ્યાનગરમાં જ આવી છે, જેના નામે આખું ગામ બનેલું છે, વલ્લભ વિદ્યાનગર. તો ત્યાં આગળ તો ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે, પણ બાકીના ગુજરાતમાં ક્યાંક હજી ઉજવણીની શરૂઆત પણ નથી થઈ ને હવે 6 મહિના માત્ર બચ્યા છે. 180 દિવસ આજથી 31 ઓક્ટોબરના બચ્યા છે. તો સમાજમાં સરદારના નામના સંદેશ એ ફેલાય એના માટે આખું વર્ષ અમારે 150 જણાએ ડિસાઈડ કર્યું છે કે અમે સ્કૂલોએ જઈશું, કોલેજોએ જઈશું, સિનિયર સિટીઝનને મળીશું. એટલે અમારા અલગ અલગ પ્રોગ્રામ છે: વેકેશન ફોર સરદાર, શિક્ષક ફોર સરદાર, સિનિયર્સ ફોર સરદાર અને સરદાર યાત્રા, જે લઈને હું નીકળ્યો છું એની વાત કરીશ. તો ભક્તા સાહેબ, આપણે પ્રેઝન્ટ કરી શકીશું? યસ ગીતુભાઈ. Yes, just give me a second here. It's almost ready. યસ. ઓકે, ધેટ્સ ગ્રેટ. સો આવું એક ભવ્ય આયોજન આપણે 24 ઓક્ટોબરથી લઈ અને 2 નવેમ્બર સુધી કરવા જઈ રહ્યા છે. હા, તો આપણે વિડીયોને માણીશું. नमस्ते, जय हिंद. राष्ट्रहित जिसके खून में बहता था और जिसको सपने भी राष्ट्रहित के आते थे, ऐसे हमारे सरदार वल्लभ भाई पटेल, जिनका 150वीं सालगिरह पूरे साल हम मना रहे हैं, तब ये 2025 का साल हमें जिंदगी भर याद रहे, ऐसे हम विविध उपक्रम कर रहे हैं. हमारे साथ विविध संस्था, सरकारी और बिन सरकारी, सब साथ मिलकर ये प्रोग्राम कर रहे हैं. तो राष्ट्रहित के लिए स्वनिर्माण से राष्ट्र निर्माण की भावना जगाते हैं. सरदार श्री को हम जानते हैं, उनके जीवन और कार्य को मानते हैं. कुछ अलग ही मिट्टी के बने थे ये. बैरिस्टर थे, विलायत से पढ़कर आए थे, चाहते तो वकील बनकर खूब कमाई कर सकते थे. शेष जीवन भी अंग्रेजों के जैसे ठाठ से बिता सकते थे, पर उन्होंने देश सेवा का कठिन मार्ग चुना, क्योंकि ये तो बचपन से लेकर आखिरी सांस तक लोहे जैसे मजबूत इरादे के साथ चलने वाले व्यक्ति थे. अपने डर से कैसे लड़ना और कैसे उसको हराना है वो भली भांति जानते थे. सरदार श्री ने 562 नजरियों को एक किया था, वो तो सब जानते थे, पर उसके पीछे की कहानी, उसके पीछे का पेन थोड़ा इमेजिन करा. 562 लोगों से उनकी रोजी रोटी, उनका दिल ले लेना, उनका रजवाड़ा ले लेना बहुत बड़ी बात होती है दोस्तों. इसमें जो लोग राष्ट्रहित थे उनको प्यार से अपने साथ लिया, उनको सम्मानित किया, और जो राष्ट्रहित की बात नहीं सोचते थे, नहीं समझते थे, उनको लश्कर भेज के भी समाज के साथ लिया. आप सोचिए, किसी से एक चम्मच भी लेनी है, एक वाटी भी लेनी है ना, मुफ्त में, तो यही देगा. यहाँ पूरा राज्य समर्पण कर देना, ये सरदार श्री की विश्वगिरी से ही सत्य है. बात सही ना? आगे हम सरदार श्री के और भी बहुत सारे गुरु का अभिवादन करेंगे. उनके बगल में घोड़ा, इतना दर्द हो रहा था कि जान निकल जाए. उस वक्त लोग घोड़े का इलाज करवाने गांव के नाई के पास जाते थे, जो गर्म लोहे की छड़ से उसे दागते थे. और वल्लभ भाई का दर्द देखकर नाई की भी हिम्मत नहीं हुई. लेकिन ये तो वल्लभ भाई थे, उन्होंने खुद छड़ हाथ में लेकर बगल में फोड़े पर लगा दी. यकीन नहीं करोगे, लेकिन उनके मुंह से एक चीख तक नहीं निकली. बचपन से ही साहसी और निडर थे, इसीलिए तो कहलाए लौह पुरुष. उन्होंने लंदन में बैरिस्टर की पढ़ाई की और गुजरात आकर सफल बैरिस्टर बने. कोट पैंट पहनकर बिल्कुल अंग्रेजों के जैसे स्मार्ट, यंग, सक्सेसफुल बन गए वल्लभ भाई. जब वे बोरसद में वकालत कर रहे थे, उस वक्त की बात है. एक दिन वो कोई केस लड़ रहे थे और उसी वक्त उन्हें कोर्ट रूम में एक टेलीग्राम मिला. उन्होंने टेलीग्राम पढ़कर तुरंत ही जेब में डाल दिया और फिर से केस में जुट गए और अपने मुवक्किल को छुड़ाकर ही बाहर निकले. लोगों को तो बाद में पता चला कि उस टेलीग्राम में उनकी पत्नी की मृत्यु की खबर थी. फिर भी वो एक क्षण के लिए भी विचलित नहीं हुए. पूरी निष्ठा के साथ केस लड़े और जीते भी. ऐसे मजबूत थे लौह पुरुष सरदार वल्लभ भाई पटेल. 1913 में वल्लभ भाई ने अहमदाबाद में वकालत शुरू की, और तब तक भारत की राजनीति या नेताओं से उनका कोई रिश्ता नहीं था. 1917 में वो गांधी जी के संपर्क में आए. फिर जैसे लोहा चुंबक के संपर्क में आते ही खींचा चला जाता है, वैसे ही गांधी जी से मिलकर वल्लभ भाई को लगा वो भी सत्याग्रह से जुड़ने लगे हैं. फिर क्या था, वल्लभ भाई ने कोट पैंट छोड़ा
और खादी को अपना लिया। 1924 से 1928 अहमदाबाद के मेयर के तौर पर भी उन्होंने निष्ठा के साथ सफलतापूर्वक अपनी जिम्मेदारी निभाई। 1928 जब गुजरात में किसानों की हालत दयनीय थी, फिर भी अंग्रेज सरकार उनसे ज्यादा लगान ले रही थी। उस समय बारडोली के 80,000 किसानों को साथ लेकर वल्लभ भाई ने सत्याग्रह किया। बारडोली सत्याग्रह और हुंकार किया, मेरे किसान भाइयों बहनों, हम अंग्रेज हुकूमत के सामने नहीं झुकेंगे, टैक्स नहीं देंगे, टैक्स के विरोध में सत्याग्रह करेंगे। आखिरकार अंग्रेजों को झुकना पड़ा। सरदार पटेल के नेतृत्व ने किसानों को जीत दिलाई। ये था वो सत्याग्रह जिसके बाद बारडोली के किसानों ने वल्लभ भाई को सरदार का खिताब दिया और लोक नेता वल्लभ भाई पटेल बन गए सरदार वल्लभ भाई पटेल। सरदार पटेल ने खेड़ा सत्याग्रह, बोरसद सत्याग्रह, असहकार आंदोलन, झंडा सत्याग्रह, बारडोली सत्याग्रह, सविनय कानून भंग और हिंद छोड़ो आंदोलन में गांधी जी के सच्चे साथी बनकर हर एक सत्याग्रह में साथ दिया। 1929 में देश पूर्ण स्वराज की मांग करने लगा। अब ऐसा होने लगा कि सरदार घर कम और जेल ज्यादा रहते थे। 1942 में भारत छोड़ो आंदोलन दुनिया की सबसे बड़ी क्रांति बन चुका था और सरदार पटेल ने कह दिया, अब भारत किसी भी कीमत पर गुलामी बर्दाश्त नहीं करेगा। सिर्फ गांधी जी ही नहीं, लेकिन खुद अंग्रेज भी मानते थे कि सरदार पटेल एक नेचुरल एडमिनिस्ट्रेटर है और उन्हें अनुभव की जरूरत भी नहीं है। भारत के संविधान निर्माण में भी उनकी खास भूमिका रही। साथ ही हम आजाद भारत में एडमिनिस्ट्रेटिव सर्विसेज में उनके योगदान को कैसे भूल सकते हैं। ये एडमिनिस्ट्रेटिव सर्विसेज भी सरदार साहब की ही तो देन है। तभी तो आज हम सरदार को आजाद भारत का फादर ऑफ इंडियन एडमिनिस्ट्रेटिव सर्विसेज भी कह सकते हैं। उन्होंने बंटवारे के बाद भारत आए हुए निराश्रितों का पुनर्वास भी सुनिश्चित किया। और हां, भारतीय संस्कृति का प्रतीक सोमनाथ मंदिर मुगलों के साथ कई विदेशी हमलावरों द्वारा सदियों तक लुटता और टूटता रहा। लेकिन भारत आजाद होने के बाद सोमनाथ की स्थिति देख सरदार को बहुत दुख होता था। बस फिर क्या था, आजाद भारत के पहले गृह मंत्री सरदार वल्लभ भाई पटेल ने प्रण किया उसके जीर्णोद्धार का। और देखिए, आज सोमनाथ मंदिर का विजय ध्वज दुनिया भर में लहरा रहा है। उनकी दूरदृष्टि का नतीजा है कि आज का गुजरात हरियाली से लहलहा रहा है। सूखा कच्छ भी नर्मदा को छू रहा है। सरदार सरोवर बांध, जिसके कारण 10,000 से ज्यादा गांव, 150 से ज्यादा शहर और राज्य के 4 करोड़ लोगों तक कहीं पीने के लिए तो कहीं सिंचाई के लिए नर्मदा का पानी पहुंच रहा है। उसका सबसे पहला विचार भी रखा था सरदार साहब ने। देश को आजाद किया, एक किया, अखंडित किया, देश को सुशासन दिया। 1950 में जब सरदार श्री दिसंबर महीने में स्वर्गवासी हुए, पूरा देश रोया। देश का जन मेदनी उनको अंतिम विदाई देने के लिए आए। पर उसके बाद आज 75 साल हो गए। हमारा देश बहुत बदल चुका है। देशवासी बदल चुके हैं, हम और आप बदल चुके हैं। हर एक को इंटरेस्ट है, मेरा क्या, मुझे क्या, मुझसे क्या। हम जाति के, धर्म के, पंथ के, संप्रदाय के अलग अलग बाड़ों में बढ़ चुके हैं और मेरा धर्म महान, मेरा पंथ महान, मेरा संप्रदाय महान, मेरा समुदाय महान, ये मेरा महान, मुझसे महान की भावना में देश बढ़ रहा है। सब राष्ट्रहित की भावना में सरदार पटेल को अगर सच्ची श्रद्धांजलि देनी है ना, तो देश प्रथम, सर्वप्रथम। आज जो हम आजाद हुए हैं, तो आजाद हिंदुस्तान के सुपुत्र का एक कर्तव्य है कि इसको फिर गुलाम बनने न दे और इसको फिर पीछे हटने न दे, आगे रखा। तो आज दुनिया का जंग क्या है, उसी माफक हिंदुस्तान को चलना है। तब तो हिंदुस्तान आजाद जिंदा हो सकता है और आगे बढ़ सकता है। हमारी जाति, भाषा, भूषा, पहरवे सब कुछ अलग होने के बावजूद भी भारत को विकसित भारत बनाया जा सकता है।
हमारी ये जो लिमिटिंग बिलीफ है, संकुचित मानसिकता है, उससे बाहर आया जा सकता है। जरूरत है ऐसे कुछ सच्चे, निष्ठावान, प्रवृत्ति में और भारत को समर्पित ऐसे लीडर्स की, ऐसे लीडर जो राष्ट्रहित की भावना के लिए समर्पित होना चाहे। और उसके साथ साथ जरूरत है ऐसी प्रजा की, ऐसे समर्पण की लोगों की, जो सोच सके कि देश हित के लिए थोड़ा समर्पण करना, थोड़ा त्याग करना एक जरूरी बाबत है। तो राष्ट्रहित की बात, विश्व बंधुत्व की बात, वसुधैव कुटुंबकम की बात करने वाला भारत अगर विकसित भारत बनना चाहता है ना, तो सरदार श्री के संदेश तभी भी प्रस्तुत थे, आज भी है और भविष्य में भी रहेंगे। ऐसे महान विभूति सरदार श्री वल्लभ भाई पटेल को सत सत नमन। बनाए सरदार साहब के सपनों का भारत। अखंड भारत के प्रणेता को राष्ट्र की सर्वश्रेष्ठ श्रद्धांजलि। जय हिंद। નમસ્તે. કદાચ બધાને મજા પડી नमस्ते, હશે. जय हिंद। જય હિન્દ. જય હિન્દ, જય હિન્દ. આજ સરદાર પટેલની વાત છે. હવે એ તો સ્વર્ગવાસી થઈ ગયા, એમને આપણે યાદ કરીએ તોય શું અને ન યાદ કરીએ તોય શું. ઇવન આપણે પણ જ્યારે સ્વર્ગવાસી થઈ જશું તો આપણને આપણા ઘરના કદાચ દીકરા દીકરીઓ યાદ કરશે, પણ આપણને ઉપર ગયા પછી કોઈ યાદ કરે ન કરેથી ફરક નથી પડતો. પણ એમણે જે કામ કર્યા, એ જે 75 વર્ષ આ પૃથ્વી પર રહ્યા, અને એ જો કરી શક્યા એવું જ કામ ભારતનો દરેક નાગરિક કરી શકે. અને ઘણી વખત કહેવાય ને કે આપણે ભારતમાં એવા ટુકડા કર્યા છે કે નેતાને પણ આપણે ટુકડા કરીને ઘરે લઈ ગયા. બાબા આંબેડકર તો કે આ સંપ્રદાયના, સરદાર પટેલ તો કે આ પટેલોના. અને ઘણી વખત તો એ જેને ઓ કરે છે, હું પોતે પટેલ છું, પણ જો હું કહું ને પટેલ મારા કે પટેલ સંપ્રદાયના, અમારા પટેલ સમુદાયના, તો એ $1 મિલિયન પટેલને આપણે પેનીના પટેલ બનાવી દીધા કહેવાય. કેમ કે એમના જીવનમાં ક્યારેય ભાવના નથી. એમને તો ગાંધીજીને સંપૂર્ણ સમર્પણ કરેલું, અને એ પણ પોતે મુસદ્દીગીરી વાળા હતા, બહુ જ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતા. એનું એક જ ઉદાહરણ આપું કે તમિલનાડુમાં ગયેલા, ત્યાંના કિસાનોને ન તો હિન્દી આવડે ન તો અંગ્રેજી આવડે, ને પટેલ સાહેબને ન તો તમિલ આવડે. તેમ છતાંય માત્ર 10 દિવસના વિચરણમાં એ લોકો એમનું દિલ જીતી બેઠેલા. જ્યારે અહીંયા તો દાદા એ દીકરા દીકરીનું દિલ જીતવામાં જ કેટલા પાપડ બેલવા પડતા હોય છે, આપણને ખબર હોય છે. ભક્તા સાહેબ, ખાલી નાની રિક્વેસ્ટ હતી, આપણે ટાઈમ ઘણો વેસ્ટ થયો છે, તો હવે કેટલી મિનિટ બચી છે મને કહી દેજો, તો એ પ્રમાણેનું ઇમ્પોર્ટન્સ આપું. કઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ કરો. ઓકે. તો જે વસ્તુમાં આપણને ફિલિંગ થતી હોય કે આ વ્યક્તિમાંથી શીખી શકાય છે, તો એમના જીવનના જે પણ પ્રસંગ મળે એને સેલિબ્રેટ કરીએ તો આપણે ઘણી બધી સારી વસ્તુઓ એમના જીવનમાંથી શીખી શકીએ છીએ. બાકી ઇગ્નોર તો કરાવેલા જ છે. સારી વાત ગુજરાતમાં એ બની છે કે નવી એજ્યુકેશન પોલિસી આવી ત્યારથી દરેક વિષયમાં, હિસ્ટ્રીમાં, ગુજરાતીમાં, હિન્દીમાં અને સંસ્કૃતમાં પણ જ્યાં જ્યાં નિડરતા, નિસ્પૃહિતા, પછી ટ્રાન્સપરન્સી અને લાગણીશીલતા એવા બધા ગુણની વાત કરવામાં આવે, ત્યાં એક એક ચેપ્ટર સરદાર પટેલનું હવે પછી મૂક્યું છે. એટલે કે આજના છોકરાઓ જે 3જા, 4થા, 5મા, 6ઠામાં આવે છે, એમને આ ભણવામાં આવી રહ્યું છે, અને એ આપણી સરકારની ધન્યતા છે. બાકી મુગલો અને ઔરંગઝેબ ને એના જ ઇતિહાસ ભણાવવામાં આવતા. હવે આપણા આવા એકતાના સિદ્ધ પુરુષ અને એમની સાથે સાથે બાબા સાહેબ આંબેડકર અને બાકી બધા પણ નેતાઓના ભણાવવામાં આવે છે. ઘણા મને પૂછતા હોય કે તમે સરદારને જ કેમ પસંદ કર્યા. કોઇન્સિડેન્ટલ હતું, અને મારી યાત્રાની જોડે એ લિંક પણ થતું હતું. તો મારી યાત્રાની ખાલી સહેજ વાત કરી અને પછી આગળ ચલાવીએ. તો હું જે યાત્રા કરી રહ્યો છું એ મારી અમેરિકા માટેની આ ગાડી છે, સરદાર એકતા યાત્રા કાર, અને એની ઉપર હેલ્થ, હેપીનેસ, પીસ અને યુનિટી લખેલું છે. જ્યાં જ્યાં છાપામાં અમારી વાતો આવી છે, એક જ મિનિટ ખાલી હું અને કેમેરાને ગોળ ફેરવી લઉં.
તો છાપામાં જ્યાં જ્યાં કવરેજ આવ્યું છે ગુજરાત સમાચાર 21 એપ્રિલના, તો એના કવરેજ મૂક્યા છે, એટલે કે ગાડીને જે પણ જોવા આવે એ વાંચી શકે ગાડીને, અને પાછળ જે સંતો મહંતોના આશીર્વાદ છે, જેવું કે અહીંયા મહંત સ્વામીના આશીર્વાદ મળેલા 14/4/2025 રોજ, એવું જ અનુપમ મિશન વાળા આપણા સાહેબ દાદા છે, એમના આશીર્વાદ છે, વડતાલ મંદિરમાંથી પણ છે, એટલે પછી ગગજીભાઈ છે, એમના આશીર્વાદ છે, આપણા હર્ષભાઈ સંઘવી છે, આણંદના MP MLA છે. તો આ લોકોના આશીર્વાદ અને ઇન્વોલ્વમેન્ટ તો આપણે લીધા, કે હમણાં તો શુભેચ્છા સંદેશ કહેવાય આ બધા મંત્રીઓના, પણ સાથે સાથે એમને રિક્વેસ્ટ પણ કરી છે કે સરદાર પટેલની આ જન્મ જયંતિમાં એક્ટિવલી ભાગ લેજો, અને એના માટે મેં આવી રીતે ઓફિશિયલી પ્રશ્ન પણ પૂછ્યા છે કે NRI પદયાત્રી દર્શન પટેલે કેન્દ્ર, રાજ્ય અને આણંદ મહાનગરપાલિકાને સરદાર પટેલની જયંતિની ઉજવણી બાબતે વેધક સવાલ કર્યા. વેધક સવાલ એ કર્યા કે તમે સરદાર પટેલની 150મી જન્મ જયંતિના ઉપલક્ષમાં જેવું કે પોસ્ટલ ટિકિટ બહાર પાડે છે કે સિક્કા બહાર પાડે છે, તો એવું ક્યારે બહાર પાડશો? કરમસદ ગામ અને ત્યાં આગળ વધારેમાં વધારે લોકો જાય સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને ત્યાં જઈને સરદારના આદર્શો શીખે, અને કમ્યુનિટી લેવલ પર કયા કયા કામ થવાના છે. એટલે આપણે આપણા પાપડ શેકવા માટેના નહીં, પણ પ્રજાલક્ષી પ્રશ્નો પૂછ્યા છે, અને એ બધું જ તમે સરદાર 150 એવું ગૂગલમાં લખશો, સરદાર 150, તો આ બધી પ્રેસ નોટથી લઈને બધા જ કવરેજ આવશે. સાથે સાથે અહીંયા તમે જુઓ છે શ્વાન યાત્રા, એટલે આપણે જે પશુ જે છે, ડોગ્સ, એની સાથે પણ રેલી કાઢી છે, પોલીસ મિત્રોની સાથે રેલી કાઢેલી છે, અને ઘણા બધા કામ કર્યા છે. આવા દેશ વિદેશમાં 150થી વધારે કાર્યક્રમ કરવા છે, અને આ કાર્યક્રમનું શુભ શરૂઆત મેં અમેરિકામાં હમણાં હ્યુસ્ટનથી કરેલી. ત્યાં આપણા કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા એમણે સહકાર આપેલો. અને સરદારના કામમાં તો સાહેબ એક વાત એવી છે કે ભારતમાંથી આવતા હોય એમાં સરકારી કે બિન સરકારી સંસ્થા બધાનો પૂરો સપોર્ટ મળતો હોય છે, અને આપણામાં વક્તા સાહેબે જે સપોર્ટ આપ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મારું એક નાનું પ્રેઝન્ટેશન છે જે મેં 4 મિનિટનું કીધેલું એ હું રજૂ કરું છું, અને પછી આપણે અસ્તુ કરીશું, ક્વેશ્ચન આન્સર લઈશું. એક જ મિનિટ, મારું સ્ક્રીન શેર કરું છું. Only one host can share this. મને co-host બનાવી દે? Yeah, you can share screen now. Go ahead. Okay. તો આજે અમે એક બુકલેટ બનાવી છે યુનિટી નામની, અને એમાં યુનિટીનું ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે. સરદાર પટેલનો એક સંદેશ હતો અને મને દિલની નજીક લાગ્યો છે, એટલે જેને બતાવ્યો એને પણ બહુ જ નજીક લાગે છે કે મને રાષ્ટ્રહિત સિવાય કોઈ સપનું આવતું નથી. મારો દરેક વિચાર અને દરેક કર્મ દેશની સેવા માટે છે. જો આવું સમાજની સેવા કરવા માટે પબ્લિક ડોમેઇનમાં જે પણ સમાજ સેવક આવે છે, કે સમાજના મોભી, ટ્રસ્ટી છે, સેક્રેટરી છે, એ માનની અપેક્ષાના સિવાય એ મૂકી અને જો માત્ર ને માત્ર સમાજ અને દેશનું નામ આગળ લાવવા માટે કામ કરે, અને એમને સેલ્ફ રિયલાઇઝેશન થાય. ભગવાનમાં આસ્થા તો બધાને હોય છે, આપણે તે ભગવાનની આસ્થા સાથે આપણે એ રિયલાઇઝ કરીએ કે માન અપમાનમાં એકતા રહે અને દેશ પ્રથમ, સર્વપ્રથમની ભાવના આવે. એની સાથે સાથે આપણે બાળકોને જણાવીએ છીએ કે નાઉ ઇટ્સ અવર ટર્ન, લેટ્સ સેલિબ્રેટ સરદાર પટેલ્સ બર્થ એનિવર્સરી, a વર્લ્ડ વાઇડ ઇનિશિએશન બાય વર્લ્ડ મિત્રસ. અમારી વિશ્વ બંધુ સંસ્થા છે, એમાં બાળકો પણ છે, 15 જેટલા બાળકો અમારી જોડે જોડાયેલા છે. મુખ્યમંત્રીશ્રીનો સંદેશ છે, વધારે ડિટેલમાં નથી જતો, જે ગાડી પર મેં બતાવ્યો હર્ષભાઈનો સંદેશ છે, MP નો છે, મહંત સ્વામીનો સંદેશ છે. પણ હવે જે મુખ્ય છે એ અમારી એક્ટિવિટીઝ છે, જેમાં ગાડી છે, રિલીઝ કરીએ છીએ. એક્ટિવિટીઝમાં આટલા જે અમે બ્રોશર મૂક્યા એ બધી એક્ટિવિટી સિક્વન્સમાં કરી છે. અમે બસ લઈને 1200 વ્યક્તિને કરમસદ લઈ ગયેલા, એમાં મોટે ભાગના સિનિયર સિટીઝન હતા. અમદાવાદમાં અમદાવાદ હેરિટેજ યાત્રા ચાલુ કરાવી છે, કે જે દર અઠવાડિયે લોકો સરદાર પટેલના લગતા અમદાવાદના સ્થળ કે જે અમદાવાદ એમની કર્મભૂમિ હતી એમાં જાય. મેક્સિકોમાં સરદાર પટેલ એવું અમે મેક્સિકો એડિશન ગોઠવી. પછી સરદાર એડિશન ઇન US ગોઠવી 18 એપ્રિલના રોજ. સરદાર ઘર સભા કરાવીએ છીએ, દરેક ઘરે ઘરે સરદારની સભા થાય, અને મહિનામાં એક જ વાર થાય, પણ સરદાર વિશે જાણે બધા. સરદાર રાષ્ટ્રહિત પદયાત્રા કરી અમે અમદાવાદથી કરમસદ ચાલતા ગયેલા દાંડી યાત્રા દિવસે 10 વ્યક્તિઓ. સરદારના સંભારણા, આ ગુજરાત દિનના નિમિત્તે 1 મેના દિવસે અમે સરદારના સંભારણા પ્રોગ્રામ ગોઠવ્યો. સરદાર રાષ્ટ્રહિત એકતા યાત્રા જે અત્યારે હું લઈને નીકળ્યો છું,
અને હ્યુસ્ટનથી હું ટોરેન્ટો સુધી પહોંચવાનો છું અને રસ્તામાં જે પણ મળશે બધાને સરદારની વાત કરીને જવાનો છું. સરદાર સભા શિક્ષકોની સાથે અથવા સરદાર ફોર શિક્ષક એ આખો પ્રોગ્રામ ચાલે છે. એમાં 300 થી વધારે શિક્ષકો ટ્રેન થઈ ચૂક્યા છે. સરદાર સભા વડીલોની સાથે અત્યારે 50 થી વધારે મેમ્બર એમાં પણ થયા છે. અને વેકેશન ફોર સરદાર આમાં 1200 થી વધારે બાળકોને લાભ આપણે આપી ચૂક્યા છીએ. અને આ સિનિયર્સ ફોર સરદાર મ્યુઝિકલ કોન્સર્ટ 7મી તારીખે રાખેલી છે, 7 મે રાત્રે 9 વાગે ઇન્ડિયા પ્રમાણે. એટલે આપણે સવારના અહીંયા આગળ વાગ્યા હશે લગભગ અમુક જગ્યાએ 7:30 વાગ્યા હશે, અમુક જગ્યાએ 8:30 વાગ્યા હશે અને અમુક જગ્યાએ 6:30 પણ વાગ્યા હશે. પછી આ અમારા સ્ટેટિસ્ટિક્સ છે બધા, હું એમાં ડિટેલમાં નથી જતો. ઇટ લુક્સ લાઈક અ બુસ્ટિંગ, બટ અમે 150 ઇવેન્ટ્સ પ્લાન કરી છે અને 100 થી વધારે દેશમાં ઇવેન્ટ્સ થવાની છે. જેટલો પણ સહકાર અમને મળશે એટલું અમે આને ગળ્યું કરી શકીશું. અમે પોડકાસ્ટ ચાલુ કર્યું છે, એટલે આમાં મેં જોયું ઘણા વડીલોનો અવાજ બહુ સરસ છે, ભક્તા સાહેબનો પણ અને જેમણે ભજન ગાયું એમનો પણ. તો તમારે પોડકાસ્ટમાં જો સરદાર પટેલ વિશેના પ્રસંગને રેકોર્ડ કરીને મને મોકલવો હશે તો તમે આમાં રેકોર્ડ કરી શકો છો તમારા વોટ્સએપમાં અથવા તો રેકોર્ડિંગ એપમાં, અને મને મોકલો તો હું એનું પ્રસંગની એપ્રોપ્રિએટ કેટેગરીમાં મૂકીશ. અમે મેગઝીન બહાર પાડીએ છીએ યુનિટી યાત્રા અને એના રિલેટેડ ઓલમોસ્ટ દર મહિને. આ બધા પ્રેસ કવરેજીસની ડિટેલ છે, એટલે તમારે જો ડિટેલમાં વાંચવું હોય તો અમે તમને શેર કરીશું. બધા જ પ્રેસ કવરેજ મેં ગાડી ઉપર બતાડ્યા છે. અને અમારા ભૂતકાળના પ્રોગ્રામ છે એની વાત છે, મારે બહુ ડિટેલમાં એમાં નથી જવું. અને પછી આ જે દરેક સંતો મહંતોના અથવા તો સરદાર ધામ અને એ બધાના સહકાર મળ્યા છે એમાં છેલ્લું છે જ્ઞાન ઓર વિજ્ઞાન સે બનતે હૈ સરદાર જૈસે અસરદાર. એટલે કે આપણને કોઈ રેફરન્સ પોઈન્ટ મળે, જેવું કે મર્યાદા પુરુષોત્તમ તો કે શ્રી રામ છે, લીલા પુરુષોત્તમ તો જેવા આપણા કૃષ્ણ છે, એમ એકતાના પુરુષ એવા જો સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે આપણા બધા સમાજ, આપણા બધા ધર્મગુરુઓ અને સમાજના શ્રેષ્ઠીઓ જો નક્કી કરશે કે આપણે સમાજને એક કરવો છે તો ખરેખર શક્ય બનશે. પણ એ અઘરો સવાલ જ્યારે હું પૂછતો હોઉં છું કે આવું શક્ય છે, તો ઘણા બધા એવું કહેતા હોય છે કે આ જે સમાજને એક કરવાનું કામ, એ કામ કરવા માટે એવા એક યુગ પુરુષની જરૂર છે કે એવા યુગ પુરુષોની જરૂર છે કે જે સમાજમાં વૈમનસ્યની ભાવનાને દૂર કરાવે. આપણા એક લીડર તો છે જ અત્યારે, જે નરેન્દ્ર મોદી સાહેબ, એ અને એમનું જે પોલિટિકલ વિંગ્સ, એ તો દેશ સેવા અને દેશ હિતની વાતો કરી જ રહ્યા છે, પણ એ એકલા થાકી જશે. જ્યારે શ્રી કૃષ્ણે ગોવર્ધન ઊંચો કર્યો, એમણે એકલા તો ટચલી આંગળીએ ઊંચો કરેલો, પણ ગામ આખાએ ગોવાળે લાકડી અડાડીને ટેકો આપેલો. એમ આપણા સમાજમાં સમાજના વડીલો બધા જાગૃત થાય. આ જે પ્રોગ્રામ તમે કરી રહ્યા છો અને બધા ભેગા થાવ છો, ભેગા થવું એક શરૂઆત છે અને એમાંથી પછી પ્રોડક્ટિવ આઉટપુટ નીકળી શકે છે. તો તમે બધા મને સાંભળ્યો, આજે આ એકતાની વાત સાંભળી, આમાં તમારો બનતો સહકાર મળે એવી નમ્ર વિનંતી કરું છું. ગામે ગામ મારે જવું છે, ગામે ગામ સુધી પહોંચવું છે, અને એમાં બધા જ મને ગાઈડ ખાસ કરજો. તને, મને અને ધને કે છે એમાં કદાચ ધન થોડુંક આગું પાછું થશે તો એ ચાલશે. મેં મારી જરૂરિયાતો બહુ લિમિટેડ રાખી. આવી રીતે રસ્તામાં ક્યાંક બેસીને કામ કરવું પડે તો એ કરી લઉં છું. કોઈક વાર ટેન્ટ હાઉસમાં સુઈ જવું અથવા પેલું જે આરવી હાઉસમાં સુવું પડે તો ત્યાં પણ સુઈ લઉં છું. એટલે મને એવું કોઈ નથી કે ભાઈ મારે આવું જ કરવું છે, પણ મારે આ લક્ષ્ય પહોંચવા માટે લોકોને તો મળવું જ પડશે. એટલે એવા જે મનવાળા લોકો છે કે જેને ખરેખર સમાજ માટે કામ કરવું છે, અથવા તો સમાજની દોરી જેના હાથમાં છે, ટ્રસ્ટીઓ છે અને સમાજના મોભી એવા જે પણ સંતો મહંતોની જોડે ઓળખાણ થાય, બધાની જોડે ચર્ચા થાય અને ચર્ચાનો નિષ્કર્ષ એ નીકળે કે મારો ભારત જે વિશ્વગુરુ કહેવાને લાયક છે એવો વિશ્વગુરુ 2047 સુધીમાં થાય. એટલે આજથી 25 વર્ષ સુધીમાં ટાઈમ બાઉન્ડ રીતે, કેમ કે ખોદ કુઓને કાળ પાણી થવાનું નથી. પાકિસ્તાન જોડે તો યુદ્ધની હાલત છે, એટલે આપણે યુદ્ધ માટેની તૈયારી કરીએ છીએ. બાકી લોંગ ટર્મ સોલ્યુશન જ વિચારવા પડશે, કેમ કે આ પ્રોબ્લેમ આપણા માટે 75 વર્ષ અને એની પહેલાથી આપણને તોડીને જ આપણી ઉપર રાજ કર્યું છે. હવે એક થઈને વિશ્વગુરુ બનવું છે, પણ એવા રિઝોલ્યુશન્સ લેવા પડશે, તો જ આ શક્ય બનશે. તો કલેક્ટિવ એફર્ટ્સ માટે બધાનો ધન્યવાદ. અને બધા જ ભેગા થાવ છો એ જ એક મોટી શરૂઆત. જય હિન્દ. થેન્ક યુ દર્શનભાઈ. આ ઐતિહાસિક લાવો જે અમને આજે તમે આપ્યો, તમારો દેશ પ્રેમ, દેશ સેવા ખરેખર અદ્ભુત છે. 150થી વિશેષ કાર્યક્રમો
તમે કરો છો, તો થોડીક માહિતી એવી આપો અમને કે અમારા ભક્તજનો આ સિનિયર ફોર સરદારમાં જોડાય અને આ તમારી સરદાર યાત્રાની અંદર દરેક ચેપ્ટરોમાંથી ભક્તો જોડાઈને કંઈક શીખીએ અને શ્રદ્ધાંજલિ આપીએ સરદારશ્રીને. તો એ વિશે થોડુંક માહિતી આપો. અને બીજી એક વાત કે આ સરદાર યાત્રા તમે ક્યારે અને ક્યાં પૂરી કરવા માગો છો તે વિશે થોડીક માહિતી આપો. થેન્ક યુ. બરાબર છે. તો બખ્તર સાહેબ, હું વિડીયો નથી ચાલુ રાખતો, પણ મારા ઓડિયોથી અથવા તો ચલો હું વિડીયો પણ ચાલુ ગાડીમાં બેઠો છું. તો મેઇન જે આપણે સિનિયર ફોર સરદાર છે એનો હેતુ એ છે કે સિનિયર્સ જોડે 3 એસ્પેક્ટ છે. એક, એની જોડે સમજણ છે અને બીજું સિનિયર જોડે સમય છે. યુવાન વર્ગ જોડે નથી. યુવા વર્ગને તો અત્યારે અર્થ ઉપાર્જનમાં કામ કરવું પડે છે, અને ઘણા ઘરમાં તો હસબન્ડ અને વાઈફ બંનેને કામ કરવું પડે છે. મુશ્કેલીનો સમય છે એટલે 12 અને 14 કલાક પણ જો કામ કરવું પડે તો નવાય નહીં. તો આવા થાક્યા પાક્યા આવ્યા હોય તો એમને ઇન્વોલ્વ કરવાને બદલે સિનિયર સિટીઝન છે, એમની જોડે સમય છે, એમની જોડે આવડત છે, અને સૌથી મોટું વસ્તુ છે કે એમને ઈચ્છા છે. એમને કંઈક તો કરવું છે સમાજ માટે, કે આ ધરતી પરથી હવે આપણે 10 વર્ષ કે બહુમાં બહુ 20 વર્ષ જ્યારે એક્ઝિટ લેવાના તો આપણી છાપ છોડીને જઈએ. તો એવા જે સિનિયર છે જેમની જોડે આવડત, ઈચ્છા અને સમય ત્રણેય છે, એમને આપણે ઇન્વોલ્વ કરવા છે કે સરદાર પટેલના અલગ અલગ પ્રોગ્રામ્સ એ પોતે હેન્ડલ કરવામાં અમને મદદ કરે. જો કોઈ બોલવામાં સારા હોય તો એ વેકેશન ફોર સરદાર અથવા સરદાર ઘર સભાનું ઓનલાઈન સંચાલન કરે. આપણે બહાર રોડ ઉપર જવાની જરૂર નથી. જો લોકોની જોડે વાતો કરવામાં સારા હોય તો લોકોને બોલાવી અને કોલાબરેટ કરી અને આવી મિટિંગોનું આયોજન કરાવે. મહિનામાં એકવાર, એટલે રોટેશન બેઝ પર લાવવાના તો લોકો કંટાળી ન જાય. નહીં તો સરદારનો ટોપિક એવો છે કે એમાં કંટાળો બહુ જલ્દી આવે. જો કોઈ કલાકાર હોય તો સરદારના ઘણા ભજન છે કે સરદારની કાવ્ય રચના છે તો એ ક્રિએટ કરે. અને અમે નાટકો બનાવી રહ્યા છીએ. એ મારે નાટક પણ બતાવવું હતું. એની હું મારું પટેલ મેક્સિકો કરીને હું હેન્ડલ આપી દઈશ, તો એમાંથી તમને બધી લિંક મળી જશે. તો સરદારના એક પાત્રી અભિનય કરાવવા છે. જો કોઈ ચિત્રકાર હોય અથવા શિક્ષક હોય તો એ બાળકોને જે અમે આ શિક્ષક જે કલર કામનું કામ કરીએ છીએ એમાં કોર્ડિનેશનમાં મદદ કરે. ઇન શોર્ટ, વડીલો એમને અમે ટ્રેનિંગ આપીશું અને એ પોતાના સમયનો અડધો કલાક, કલાક કે 2 કલાક અઠવાડિયે દાન કરે. જો વધારે કરી શકતા હોય તો બહુ જ આનંદની વાત છે. જેટલું થશે એટલું આપણે કવરેજ કરીશું. ને ગુજરાતની ઉઘડતી સ્કૂલે, એટલે જૂન મહિનાથી લઈને ઓક્ટોબર મહિના સુધીમાં જેટલી પણ શાળાઓ છે એમાં એટલીસ્ટ મિનિમમ 5 કલાક અને વધુમાં વધુ તો શાળા જેટલો આપે એટલો સમય આપણે કવરેજ કરીએ. અને શાળામાં શિક્ષણની સાથે સાથે, એટલે અમે હવે વેકેશન ફોર સરદાર ઉપર મૂવ થયું, તો જે વડીલો છે એ શિક્ષણ, એની સાથે સાથે લીડરશિપના ગુણ, યુનિટીના ગુણ, ટીમ વર્કના ગુણ છોકરાઓમાં આવે, નાનપણથી આવે. અને એની સાથે સાથે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કલરિંગ સ્કિલ્સ, કલર કેવી રીતના ઓળખવા, બોલવાનો હાવભાવ એટલે કમ્યુનિકેશન સ્કિલ્સ એ શીખવવા માંગીએ છીએ. અને એમાં અમારે સિનિયર સિટીઝન્સની જરૂરત છે, એટલે અમે સિનિયર્સ ફોર સરદારને એની જોડે લિંક કર્યું. હવે ઘણા એવા છે કે જેમને આ બધી પ્રવૃત્તિમાં રસ ઓછો હોય, તો અમે સિનિયર્સ માટે બીજો એક પ્રોગ્રામ એ રાખ્યો છે કે મહિનામાં એકવાર અમે ભેગા થઈશું અને એમને જે રસ છે એ કરિયોકેના પ્રોગ્રામ કરશું. એટલે આ 7મી તારીખનો પ્રોગ્રામ છે એ પેટ્રિયોટિઝમના ગીતનો કરિયોકેનો પ્રોગ્રામ છે. એનું રજીસ્ટ્રેશન ફોર્મ પણ એ PDF ફાઇલમાં છે, જે હું મોકલીશ ભક્તા સાહેબને. એમાં ક્લિક કરી અને તમે રજીસ્ટર કરાવજો. અમે તમને રિમાઇન્ડર મોકલાવીશું. અને જે પણ વડીલ અમારી નજીક છે એમને કે 10-10 નંબર પણ આપી દઈશું કે તમે એકબીજાને રિમાઇન્ડ કરાવી લેજો. એટલે એ રીતે રિમાઇન્ડ કરાવી અને એ ટાઈમે જોઈન થાય બધા અને ખાસ ભાગ લે એવું આયોજન કરવું છે. અમારી મિટિંગમાં 50 થી લઈને 100 વ્યક્તિ સુધી ભાગ લેતા હોય છે. અને આ કલાકનો પ્રોગ્રામ છે એટલે લગભગ 7 થી 9 ગીતો, 10 ગીતો ગાઈ શકાશે. પેટ્રિયોટિઝમના ગીતો ગાવા છે અને કરિયોકીનો મોડ છે. વચ્ચે વચ્ચે અમે કોમેન્ટ્રી પણ આપીશું. સેકન્ડ જે પ્રોગ્રામ થયો કે અમારી યાત્રાનું અંત ક્યારે આવશે, તો 31મી ઓક્ટોબર ઇઝ અ ડે ઓફ કન્ક્લુઝન ઓફ ધ યાત્રા ફોર ધ ફેઝ 1. એટલે આ ડિસ્કવરી ફેઝ મારો પૂરો થશે અને સરદારશ્રીનું 149મું વર્ષ પૂરું થઈ અને 150મી બર્થડે આપણે સેલિબ્રેટ કરીશું 31 ઓક્ટોબરે. પણ એ દરમિયાનમાં યાત્રાનું ઘણું બધું આયોજન કરવાનું છે, કેમ કે અમદાવાદમાં મેગા ઉત્સવ કરવો છે અને જવાબદારીને વહેંચીને. એટલે કે 24મી ઓક્ટોબરથી લઈ અને 2 નવેમ્બર સુધીનો ટેન્ટેટિવ પ્લાન અમે બનાવ્યો છે.
હવે એમાં ખોડલધામ, સરદારધામ, ઉમિયાધામ, સૌરાષ્ટ્ર લેવા પાટીદાર, સુરતી લેવા પાટીદાર સમાજ, ભક્તા સમાજ, પ્રજાપતિ સમાજ, એ બધા સમાજને નાની નાની રિસ્પોન્સિબિલિટી વહેંચવી છે. તો એમાં પણ વડીલો અમને ગાઈડ કરી શકે છે. જેને સમાજના વડીલ હોય અથવા તો તમારા અલગ અલગ ગામના સમાજ હોય અમેરિકામાં અથવા તો ભારત ખાતે, તે બધા તમે આમાં જોઈન થઈ શકો છો અને તમારું વિઝડમ કોન્ટ્રીબ્યુટ કરો અથવા તો કોઈ એક પ્રોગ્રામ ત્યાં સ્ટેજ પ્રોગ્રામ કરો અમદાવાદમાં. એના સાથે સાથે 31મી ઓક્ટોબરની ઉજવણી અમેરિકામાં કરાવવા માટે પણ આપણું આયોજન છે. SLPSમાં વાત કરી, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનમાં વાત કરી, ન્યુયોર્કના ગુજરાતી સમાજમાં વાત કરી કે તમારે સરદાર પટેલની જો આ જન્મજયંતિ ઉજવવી છે તો એનું અમે તમને ટેમ્પલેટ આપીશું. એ ટેમ્પલેટ પ્રમાણે કરશો તો રીઇન્વેન્ટિંગ વ્હીલ નહીં થાય, એટલે વારે ઘડીએ તમારે ખર્ચા નહીં કરવા પડે. તમે તમારા જ છોકરાઓને બોલીને કરાવી શકશો. કેમ કે કોઈ પણ પ્રોગ્રામમાં વધુમાં વધુ ખર્ચો જે છે આર્ટિસ્ટનો છે. તે આર્ટિસ્ટના ખર્ચાને ઓછો કરી અને તમે જમણવાર સારામાં સારું કરાવશો તો લોકો આવશે પણ ખરા અને લાભ પણ લેશે. પણ સૌથી વધારે જે અમે વજન આપી રહ્યા છીએ ઓનલાઈન પ્રોગ્રામને, કે જેને શીખવું છે ને એ તો ઓનલાઈન પણ શીખી શકે. આજે જુઓ 16 અને 2 18 16 વ્યક્તિઓ જોઈન થયા છે અને એનું ફેસબુક રેકોર્ડિંગ તો કેટલાય સાંભળતા હશે. તો જો આ રીતનું આપણે કરીએ તો એમાં લોજિસ્ટિક્સ કોસ્ટ પણ ઘટી જાય છે, ઇનકન્વિનિયન્સ પણ ઘટી જાય છે ને પેટ્રોલનો ધુમાડા થતાય બચી જાય છે. અને આ તો ડિફિકલ્ટ સમય આવી રહ્યો છે આ વર્ષનો, આમાં જેટલી બચત કરીશું એટલો ફાયદો છે. આના કોન્ટ્રરી મને એક જણે પ્રશ્ન બી પૂછેલો કે તું બચતની વાત કરે છે, તું પોતે પેટ્રોલ ઉડાડવા કેમ નીકળ્યો છે? તો એમાં તો એવું છે કે પહેલી વખત કોઈને રૂબરૂ મળીએ ને તો જ નજીક અવાય છે. હું કઈ ફરવા ક્યાંય જતો નથી, કોઈ પણ જગ્યાએ મ્યુઝિયમ જોવા ગયો નથી. જ્યાં જવું ત્યાં બધા જ સમાજને મળવાનું. અત્યારે મંદિરમાં મળીને આવ્યો, એટલે મારે બધાને રૂબરૂમાં મળવું છે અને રૂબરૂમાં મળી અને એકવાર સમજવું છે કે આ સમાજમાં આ વડીલ છે અને એ આટલું કામ કરાવી શકે છે. તો બેસ્ટ રીતે સરદાર જયંતિ બી ઉજવાશે એ 2025ની. પછી 2026નું વર્ષ આવ્યું ત્યાં આપણો જે પણ ઉત્સવ થશે 15 ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને એના સિવાયના બીજા પણ, એમાં સરદારની થીમ વાળી આપણે બુકલેટ, કલર કામ સ્પર્ધા ને બધું 26માં આખું વર્ષ કરાવીશું. પણ અત્યારે આપણું મેઇન ફોકસ છે 31 ઓક્ટોબર 2025. ભક્તા સાહેબ, મેં થોડોક લાંબો જવાબ લીધો પણ કદાચ જે વાત કરવાની છે પૂરી કરી મેં. નહીં, બહુ સુંદર આપણે સરદારશ્રીનું જીવન અને એમાંથી અમે પણ કંઈક શીખીએ, પરિવાર અને સમાજની એકતા પર પણ અમે ધ્યાન આપીએ અને દેશની થોડીક સેવા કરીએ એવો અમે આગ્રહ રાખીએ છીએ. હવે જોડાયેલા ભક્તજનોને આ જ વિષય ઉપરના કોઈક પ્રશ્નો દર્શનભાઈને હોય, અભિપ્રાયો આપવા હોય તો પ્લીઝ કમ ફોરવર્ડ. રામકબીર દર્શનભાઈ, જય સરદાર. તમને પ્રથમ વખત સાંભળ્યા. ખરેખર તમારો સંદેશો અને વાર્તાલાપ મને પર્સનલી ગમ્યો છે. તમારી ટૂર અત્યારે તમે હિસ્ટનની અંદર છો? હું અત્યારે ડલાસ પહોંચ્યો છું. ડલાસ છો, બરાબર છે. તો તમારા ટૂરનું જો હું તમને નંબર આપીશ પ્રફુલભાઈ દ્વારા, તો આપ મને સંપર્ક કરો. તમારો જે ટૂરનો જે રોડ્સ હોય કે પ્લાનિંગ, તો આઈ વુડ લાઈક ટુ હેલ્પ યુ વિથ સમ ઓફ ધ કોન્ટેક્ટ્સ that I have. Also, I have a really good friends at TV Asia, which is national TV in US here out of New Jersey. Wow. And I know a few contacts that can give you really good exposure. In Houston, I have Arunji, who is a main lead of BJP, and he is a very hardcore Modi ji's fan. And he do all the work for us Gujarati and Modi ji here. So I will put you in contact with them. Great. થોડી ગાઈડલાઈન મને આપો તમે, તો I would like to help you in whatever way I can. Sure. Keep continue working and hopefully we will be in touch very soon. Thank you, Jitendra bhai, and thanks for arranging. You've been young gentleman and working in close association with elders. I think that's great. Yes, I'm one of those hardcore like Sardarji. I would say community service is my passion as well. And I've been doing it for last 13 to 14 years here in the USA. Wow. So nice. And I've been a part of many big event like one you're hosting. So I would like to help any way I can. Perfect. અમને મારો નંબર શેર કરી દેજો અને we'll touch દર્શનભાઈ definitely. Sure. Thank you. Thank you, જીતુભાઈ. મેં મારી વેબસાઇટનું શેર કર્યું છે detail.com, અથવા તો ઇવન તમે ખાલી સરદાર 150 લખશો ને ગૂગલમાં તો પણ બધી ડિટેલ આવે. Sure. અને તમને બાકીની ડિટેલ તો જીતેન્દ્રભાઈ હું શેર કરીશ. Sure. બીજા કોઈ ભાઈઓને પણ કંઈક આમાં કહેવું હોય તો હાથ ઊંચો કરજો પ્લીઝ.
સર્ધન કેલિફોર્નિયામાં પણ જ્યારે તમે તમારી સરદાર યાત્રા લઈને આવો તો ભક્ત સમાજને યાદ કરજો. શ્યોર. તમારા ભક્તજનો સાથે રૂબરૂમાં મુલાકાત કરીશું. ખરેખર અને રૂબરૂનો ચામ જ અલગ હોય છે. ગઈકાલે હું SLPS માં હતો અહીંયા સુરતી લેવા પાટીદાર સમાજમાં. લગભગ 1200 થી વધારે બધા હતા. એમાં બાળકોનો તો ખાસ કંઈ કહેવું પડે. તો એ લોકોને ખાલી નર્ચર કરવાની જરૂર છે. ક્યુરિયોસિટી તો છે એમનામાં. સાચી વાત છે. અને નાના છોકરાઓ માટે હું ગેમિફાઈ બી કરું છું. જેવું સિનિયર સિટીઝન ને એમને ગમું એવું મ્યુઝિકલ કરું છું, એમ નાના છોકરાઓ માટે ગેમ્સ બનાવું છું. આવો રાજુભાઈ, હેમંતભાઈ, કંઈક પ્રતિભાવો આપો. આપણી પાસે 3 મિનિટ છે હજુ. રામ કબીર, દર્શનભાઈ, બહુ સુંદર રીતે તમે સમજાયું. અને તમે કહ્યું તેમ તમે પણ એ જ એરિયામાંથી આવો છો જ્યાંથી સરદારજી આપણને મળ્યા હતા. તો આપણું સદભાગ્ય છે કે તમને જોવાનો મોકો પણ મળ્યો. અને જેમ આપણા બધાને ખબર છે એમ કે સરદાર ત્યાં ઇન્ડિયામાં રહીને 562 રજવાડાને ભેગા કર્યા. એ રજવાડાને ભેગા કરવા આજે આપણે તમે કહ્યું તેમ 2 જણને ભેગા કરવા માટે આપણે કેટલો પરસેવો નીકળી જાય. તો આ 562 રજવાડાને ભેગા કરવા અને જેને આજે આપણે ભારત કહીએ છીએ એ ભારતની સ્થાપના, એક ભારતને પૂરેપૂરું પિક્ચર ઊભું કરવું એ એક મહાન વસ્તુ છે. તો તમે આજે બધાને ઉજાગરા માટે લાવ્યા છો એ બહુ સુંદર વસ્તુ છે. એમાં પણ અમે પણ કંઈક પછી સહભાગી થઈએ તો ઓલવેઝ વેલકમ. થેન્ક યુ જી. થેન્ક યુ હેમંતભાઈ. બીજા કોઈ ભાઈઓએ કંઈ કહેવું હોય, કંઈ પ્રશ્નો હોય તો આવો. બસ તો થેન્ક યુ દર્શનભાઈ. આભાર ખાસ ભક્તા સાહેબ. અને બહુ જ આનંદ થાય છે કે આવી રીતના તમે બધા ભેગા થાવ છો જ. તો આવું આખા અમેરિકા લેવલના બધા સિનિયર સિટીઝન્સ ભેગા થતા હોય અને ત્યાં સરદારની વાત થાય એવું એક સપનું જોઈએ. અને એમાં 1000ની કેપેસિટીનો ઝૂમ રૂમ હોય તો 1000 ભરાય એવું કોઈ આયોજન કરીશું ઓક્ટોબર સુધીમાં. આ કાર્યક્રમ અમારો દરેક ચેપ્ટરો અને જ્યાં જ્યાં ભક્તજનો છે વિશ્વમાં બધા ભાગ લે છે આમાં. બરાબર. ફેસબુક લાઈવ પર જોડાય છે અને પછી યુટ્યુબ પર પણ લાભ લે છે. એટલે સરદાર શ્રીનું જીવન, તેમના કર્મ, એ બધું અમે જાણીએ, બહુ આનંદ છે. તો હવે સમય પૂર્ણ થાય છે તો આપણે શાંતિ પ્રાર્થના કરી છૂટા પડીએ. આવતા વીકે સેમ ટાઈમે આપણી સાથે મધર્સ ડે હોવાથી એક વિશિષ્ટ કાર્યક્રમ લઈને આવીશું. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.